જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 બુધવાર. તો મિત્રો, આજનો શુભ રંગ આછો લીલો કલર આજે આપણને ફાયદો આપી જાય. આજના અનુકૂળ દેવતા માં દુર્ગા, માં સરસ્વતી અને માં લક્ષ્મી. આજની શુભ ધાતુ ચાંદી અને વ્હાઇટ મેટલ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ લોહીનું વહન કરતી નસો આજે પ્રભાવિત થઈ શકે. આજનો શુભ પદાર્થ લીલા મગ, કપૂર અને સાકર. આજનું શુભ અન્ન લીલા મગ અને ચોખા. આજનું શુભ દ્રવ્ય દૂધ અને દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને આજની ભાગ્યવર્ધક સુગંધ કેવડો. તો મિત્રો, હવે જોઈએ ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણો પ્રભાવ વધી શકે છે. આજે ઘણા નવા સંબંધો આપણે બાંધી શકીશું. આજે વિદ્યાને લગતા કામોમાં બી આપણી રુચિ વધે. કંઈક સારું નવું જ્ઞાન જોડીને આપણે આપણા જીવનમાં ઉમેરી શકીશું. આજે છે ને, જે લોકોના મનમાં એવું કંઈક છે કે કંઈક સારું મોટું કામ કરવું, એ લોકો માટે આજે ખૂબ સરસ દિવસ. સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરજો, સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. ચંદ્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં તો સારી બાબતો ખરાબ બાબતમાં પરિવર્તિત થઈ શકે. આજે છે ને, ભૂતકાળની વાતો, ફાલતુ વાતો કરીને સમયની બરબાદી નહીં કરતા. આજે સમય કિંમતી છે તમારા માટે, એનો સદુપયોગ કરજો. મંગળ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજનો મંગળ એટલો ખરાબ નથી, પણ સાવધાની જરૂર રાખજો. મીઠું ખાઓ, મીઠું ખવડાવો. આજે મનમાં આવેલો વિચાર રજૂ કરવામાં ખચકાતા નહીં તો મનની વાત મનમાં રહી જાય. આજે કોઈ પણ કાર્ય કરો સમજી વિચારીને, નહીં તો આપણી પોતાની છબી ખરાબ થઈ શકે. બુધ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે શરીરની નસો પર ધ્યાન આપજો. વાહન ચલાવો તો એની પર ધ્યાન આપજો, નહીં તો વાહન અથડાય, એક્સિડન્ટ થાય અને પગને ઈજા થાય એવું આજનું ગોચર બતાવે. તો આજે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આજે કોઈને કોઈ વાત કરો ને, કંઈ કહેવું છે તો સમજી વિચારી 2 વાર વિચારીને પછી કહેજો. આજે વાણી તોલીને વાપરવાની જરૂરિયાત દેખાય છે. ગુરુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આવનારી ઘટનાનો પૂર્વાભાસ આપણને થઈ શકે છે. તો આજે ધ્યાન રાખજો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો આજે શરીરની ચરબીનું પ્રમાણ વધવાની શક્યતાઓ ચોક્કસપણે બને છે. મિત્રો, આજનો ગુરુ સારા ગોચરમાં બેઠેલો છે, પણ જો આપણે ધ્યાન ન રાખીએ તો આનો ફાયદો આપણા માટે ગેરફાયદો બની જાય. શુક્ર આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ પણ પૈસાની લેતી દેતી સમજી વિચારીને કરજો. આજે કોઈના ખોટા સોગંદ ન ખાવા, કોઈને ખોટો વાયદો ન કરવો. આ બાબતો ખૂબ મહત્ત્વની છે, એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે છે ને, બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેવાનું. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા પોતાના શરીરમાં જો કોઈ રોગ હોય ને, તો એની પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આજે ખાસ કરીને પેટ અને તમારા શરીરમાં રહેલી મહત્ત્વની જે કિડની, એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે પ્રેશરને લગતા મરીજોએ પણ પોતાનો ખ્યાલ અવશ્ય રાખવો. મિત્રો, આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિ માટે મરી અથવા બદામ દાન કરવા જોઈએ. રાહુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, આજે પોતાના કામમાં તમે એકલા પડી શકો છો, કોઈનો સાથ નહીં મળે. આજે તમે કોઈનો સાથ માંગો તો પણ એ તમને સાથ ન આપે એવું વાતાવરણ ચોક્કસપણે દેખાય.
કાળજી અવશ્ય રાખજો, નહીં તો તકલીફ વધશે. આજે જે લોકો સરકારી વિભાગમાં નોકરી કરે છે એ લોકોને માટે સંભાળીને ચાલવાનો દિવસ. કેતુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે ચાલચલન સારું રાખજો, પોતાના શરીરનું ધ્યાન આપજો, કોઈની સાથે વાદ વિવાદમાં પડતા નહીં. અને આજે આપણું શરીર કમજોર થવાની શક્યતાઓ પણ ચોક્કસ રીતે દેખાય. આજે માતા અથવા સાસુને આંખને લગતી બીમારી થવાની શક્યતાઓ પણ ખરી. તો મિત્રો આ હતું આજના દિવસ કેવો એનું સંપૂર્ણ વિવરણ. તો આજનો વિડીયો ગમ્યો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.